જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા અને શુભેચ્છા છે કે બધા જ મજામાં હશો. જો તમારા બધાની કૃપાથી હું પણ મજામાં અને મારો આખો પરિવાર બધા જ મજામાં. ચાલો નવા દિવસે નવા બ્લોગની શરૂઆત કરી દઉં. તમારા બધાનું સ્વાગત છે. ચાલો બધા જ આવી અને સરસ મજાનો આખો બ્લોગ જોઈને જજો. પછી કટકટ નહીં કરતા પ્લીઝ. અને સાથે સાથે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો આપણે જઈએ છીએ અત્યારે સેન્ટરે, બાબાના મહાવાક્ય સાંભળવા જઈએ છીએ. ચાલો બાબાને રજા લઈ લઈએ. અને પહેલાં મને એમ થયું કે ચાલો હું અત્યારે જતી રહું અને પછી આવીને તમને મળીશ. આવીને તમને નિરાતે મળીશ. પછી મને એમ થયું નહીં ચાલ ને અત્યારે વ્લોગની શરૂઆત તો કરી દઉં, પછી આવીને પછી પાછી મળીશ. પાછો આખો દિવસ તો મળવાનું જ છે. ચાલો અત્યારે મળી લઈએ, તો સરસ મજાના વાઇબ્સ એકબીજાને મળે. ને ચાલો શુભ શરૂઆત થઈ ગઈ છે. આગળ હું શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. ચાલો બાબાને રજા લઈ લીધી. બાબા પણ કેટલા ખુશ છે. ચાલો બાબા સાથે ચાલો. અને ચાલો આપણે આ લાઇટ, હું સવારના પરમાં ઉઠું ને અમૃત વેળાએ એટલે હું છે ને બધી લાઇટો ચાલુ કરી દઉં. અને ઘરમાં અંધારું ગમે નહીં સાવ એવું. ચાલો હવે મારું દફતરે લઈ લઉં એટલે પછી બહારથી ભાગી જઈએ. ચારે લઈ લીધી અને મારો બેગ લઈ લીધો. ચાલો જમબાપુની રજા લેવી છે. ચાલો જમબાપુ સાથે ચાલો. એક ગાડી આવે છે દૂરથી, એ અમારા બીકેની જ છે. સામેવાળા છો દેખાય છે ગાડી, અમારું બીકેની જ છે. હમણાં એ પણ આવી જશે. ચાલો હું બધા ભેગા જ જતા હોય ત્યારે. ચાલો ત્યારે આવીને ફરી વખત મળું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, બાય. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો સવારની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે હું ગઈ હતી ને સેન્ટરે ત્યારે 5:30 થયા હતા. સરસ મજાનો યોગ કર્યો ત્યાં આગળ જઈને, પણ અહીંયા તો યોગ કર્યો જ હોય એકદમ સરસ મજાના. એને અમૃતવેળાનો યોગ એકદમ પાવરફુલ કરીને ગઈ હતી. અને આવીને જ્યારે ત્યાં આગળ પહોંચીને ત્યારે પણ યોગ શરૂ જ હતો અને ત્યાં આગળ પણ ખૂબ જ મજા આવી. હું આવીને ત્યારે 7:30 થઈ ગયા હતા. આવીને તરત જ મેં દીવાબત્તી કરી લીધા, કારણ કે હજી દિશા આવી નથી, આજે આવી જશે. તો દીવાબત્તી મારામાંથી જ છે ને, કારણ કે દીવાબત્તી કરવાનું કામ દિશાનું છે, પરંતુ દિશા અત્યારે નથી એટલે એ હું કરું છું અત્યારે. તો કાંઈ વાંધો નહીં ને. જો દીવાબત્તી કરવાથી સરસ મજાનું ઘરમાં વાતાવરણ થાય છે ને. આપણે જે દીવો જગાવીએ છીએ એ પણ સમજી શકીએ કે હું એક આત્મા દીવો, મારી જ્યોત હંમેશા ઝગમગતી રહે. તો આવી જ રીતે મેં સરસ મજાના પોઝિટિવ મનથી દીવાબત્તી કરી લીધા અને ચાલો નાસ્તાની તૈયારી કરું છું. એને મનમાં વિચારું છું કે શું બનાવવું હે ને. જ્યારે હું બધા દૂધ કાઢતી હોઉં, એને મેળવવાના દૂધ કાઢતી હોઉં કે પછી ચા બનાવવાનું અલગથી દૂધ કરતી હોઉં, નવું આવેલું હોય એ દૂધ અલગથી કરતી હોય, બધા દૂધને ગરમ કરતી હોઉં, ત્યારે મનમાં વિચાર કરતી હોઉં કે આજે શું બનાવવું એમ, કે કાલથી અને પરમ દિવસથી કંઈક અલગ હોવું જોઈએ. નહીંતર એમ કે છોકરાઓ કે રોજ મમ્મી એકનું એક બનાવે છે એને. તો ચાલો આપણે વિચારવાનું છે કે આજ શું બનાવીએ. એને તો પણ મેં થોડું તો વિચારી નાખ્યું છે કે આજે બનાવી નાખું સરસ મજાના ઉપમા. હમણાં કેટલા સમયથી બનાવ્યા નથી. ધાનુ માટે રોજ બનાવતા હોઈએ, પણ ધાનુ માટે એકદમ મોળા બનાવતા હોય, કારણ કે કાંઈ હજી તીખું તો ખાતી નથી. તો ચાલો મેં સરસ મજાના ઉપમા માટેની તૈયારી શરૂ કરી દીધી. સાથે સાથે મારી ગરમા ગરમ ચા થાય છે, એકદમ સરસ મજાની આદુવાળી, ફુદીનાવાળી. અને તો એ ઉકળશે ત્યાં સુધીમાં હું બધી સબ્જી જે કંઈ મારે અંદર ઉમેરવાની છે એ હું બધી સમારી લઉં. અને ચાલો મેં મૂકી દીધા સરસ મજાના ઉપમા કરવા માટે થઈને એને. તો ઉપમા માટે થઈને મેં લોયું મૂકી દીધું છે સ્ટીલનું, અને એમાં નાખી દીધા છે 1 વાટકી ભરીને રવો. રવાને એકદમ સરસ રીતે શેકી નાખશો. આ રવાની અંદર અત્યારે કાંઈ નહીં નાખીએ એને, એમનેમ કોરો જ શેકી નાખશો. સેજ શેકાઈ જાય એટલે પછી એની અંદર આપણે તેલ અને ઘી બંને નાખી શકીએ. એકલા ઘીમાંય કરી શકીએ અને એકલા તેલમાં પણ કરી શકીએ, પણ મેં ઘી અને તેલ બંને ઉમેર્યું છે. અને રાઈ જીરુંનો તડકો દઈ દીધો છે, સરસ મજાની હિંગ નાખી દીધી, અને ઝાઝા બધા મરચાં અને લીમડો સાથે વટાણા અને બટેટા નાખી દીધા છે. અને ચાલો સરસ મજાના સેજ પોચા થાય એને ત્યાં સુધી આપણે એમને ચડવા દઈશું. એમાં નાખી દઈશું હળદર અને મીઠું. અને મીઠું નાખીને એટલે ધીમે ધીમે બટેટું એકદમ ચડી જાય ને થોડીક વાર એમને રાખશું.
એટલે બટેટું આપોઆપ ચડી જશે. એકદમ ઝીણા ઝીણા સુધારીએ ને આપણે એટલે ઓટોમેટિક એ ચડી જ જાય. તો ચાલો સરસ મજાના ઉપમા થાય છે અને જો બટેટા ચડી ગયા છે ને, એટલે હવે બટેટા ચડી જશે ને એટલે એની અંદર હું નાખી દઈશ રવો અંદર પહેલાં નાખી દઈએ એટલે એક એક દાણાની અંદર જે કાંઈ મસાલો અંદર નાખ્યો છે, લીલા મરચાં છે, મીઠું છે, એ બધું જ એ મસાલો પોતાની અંદર ખેંચી લે રવો હે ને. અને ત્યાર પછી આપણે એની અંદર ગરમ પાણી નાખી દેવાનું, જોતાં પૂરતું નાખવાનું. અને અમારે ઘરમાં રવાને છે ને એકદમ ખીચડી જેવો બનાવીએ અમે, એને આમ સહેજ નરમ બનાવીએ. બાકી મેં જોયો છે રવો ઘણા લોકો દાણેદાર બનાવતા હોય, પણ અમે લોકો છે ને આમ ખીચડી જેવો તો બધાને ભાવે એવી રીતે. અને મેં ટમેટાં પછી નાખ્યા છે કારણ કે ટમેટાનો કલર એવો ને એવો સચવાઈ રહે અને એકદમ દેખાવમાં પણ સરસ લાગે. તો સાથે સાથે મેં બનાવી નાખ્યું છે રોટલીનું શાક. કાલની થોડીક રોટલી વધી હતી 3-4, તો રોટલીનું શાક પણ સવારના પૂરમાં બધાને ભાવે. તો મેં 2 બનાવ્યું છે આજે નાસ્તામાં, એક તો ઉપમા અને રોટલીનું શાક. તો એમાં પણ મેં સરસ મજાની મરચી અને લીમડો નાખી અને વઘાર કરી નાખ્યો છે અને છાશનો વઘાર કર્યો છે. ને છાશ નાખીએ ને તો રોટલીનું શાક એકદમ દેશી કાઠિયાવાડી આપણું, એને કાંઈ ન સૂજે ને ત્યાં રોટલી પડી હોય ને તો રોટલીનું શાક બનાવી નાખવાનું, એ બધાને ભાવે મેજોરિટી. જો મેં કાતર દ્વારા સરસ મજાના ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા. જો આવું ડેકોરેશનવાળું થોડું કરીએ ને તો છોકરાઓની નજરમાં આવે અને એ ખાઈ લે. એને જેવું આંખને ગમે ને એવું પેટને ગમે એવી કહેવત છે ને. ચાલો જાજી બધી કોથમીર નાખી દીધી છે અને ચાલો આપણું ઉપમા પણ મસ્ત એવો તૈયાર છે. ચાલો હમણાં નાસ્તો કરવા બેસી જશું, હમણાં જ આવી જશે સાક્ષી એટલે નાસ્તો કરી લેશું. અને સરસ મજાનો ઉપમા તૈયાર થઈ ગયો છે. ચાલો સાક્ષીબેન આવી ગયા તો હું ને સાક્ષી બંને નાસ્તો કરવા બેસી ગયા અને પછી ચાલો ચપટી વગાડી દીધી. અને જો કિચન કેવું છે, આ મને સરસ મજાનું એક આવડી ગયું છે ચાલો કિચન મસ્ત એવું સાફ થઈ ગયું છે. અને ચાલો હવે અત્યારે મારી દિનચર્યાની શરૂઆત થાય છે. ચાલો ઘર પણ સાક્ષીએ સરસ મજાનું અંદરથી સાફ કરી નાખ્યું છે. એકદમ સરસ મજાનું ઝાપટ ઝૂપટ એને કચરા પોતા જે વસ્તુ જે જગ્યાએ હોય એ વસ્તુ ત્યાં જ મૂકી દેવાની. અને એ બધું જ કમ્પ્લીટ સાક્ષી સવારના પોરમાં બધું જ કરીને ગઈ હોય. અને ત્યાર પછી મારે બધું જ બહારનું કરવાનું હોય અથવા તો નાસ્તા પાણી આ તે એ બધું કરવાનું હોય. અને તો ઘર એકદમ સરસ મજાનું એને આપણે જોઈએ છીએ કે ઘરની અંદર ઘણા બધા સાધનો છે, એને બધા જ ઘરની અંદર અત્યારે જીવન જરૂરિયાતના બધા જ સાધનો હોય છે. અને ઘણા ઘરની અંદર નથી પણ હોતા. તો લોકો શું સમજે છે કે જે સાધનો છે ને, જેમ કે ફ્રીજ છે, ટીવી છે, ફિલ્ટર છે, વોશિંગ મશીન છે, એસી છે, એ બધું જ જીવન જરૂરિયાતની વસ્તુ હંમેશા હોવી જોઈએ ઘરમાં, તો જ સુખ શાંતિથી આપણે રહી શકીએ. એને શું લાગે છે તમને, એવું છે? એવું છે? જો આ બધી જ વસ્તુ હોવા છતાં શું મનની અંદર શાંતિ છે? શું અંદર ઘરમાં ઝઘડા નથી થતા? તો તકલીફ ક્યાં છે? એને બધી જ વસ્તુ હોવા છતાં પણ જો મન અશાંત હોય ને તો એ તકલીફ છે આપણા ઘરની એનર્જીમાં. એને તો એ એનર્જીને આપણે વ્યવસ્થિત કરવાની જરૂર છે. એને આપણને એમ થાય ઘણી વખત કે નાના નાના ઝઘડા થયા જ રાખે, આવું કેમ થતું હશે, અમારા ઘરમાં જ કેમ આવી બધી તકલીફ, એને એકબીજાના સ્વભાવ સંસ્કાર ટકરાતા હોય, તો એવું બધું શા માટે થતું હશે? એનો મતલબ એમ કે આપણા ઘરની એનર્જી થોડીક ડાઉન છે, એને તો આપણે એને થોડીક વધારવાની જરૂર છે. તો એ કઈ રીતે કરી શકશું અને એ કોણ કરશે? એને એ આપણે જ કરવું જોઈએ. એને કારણ કે આપણે આ ઘરની ગૃહિણી છીએ, આપણે જ આ ઘરને સંભાળવાનું છે અને આપણે જ આ ઘરને વ્યવસ્થિત રાખવાનું છે. તો એ કઈ રીતે કરશું? જો આપણે મંદિરોમાં જઈએ છીએ તો ત્યાં આગળ જઈએ ને તો આપણને એકદમ પોઝિટિવિટીનું આમ વાતાવરણ મળે. એને આપણને એમ જ થાય જાણે અહીંયા બેઠા જ રહીએ. અને જો મનની અંદર કેટલા બધા પ્રશ્નો હોય ને કે આણે આમ કર્યું, હવે મારે શું કરવું, એમ કરીને ઘણા બધા પ્રશ્ન લઈને ગયા હોય ને તો ત્યાં આગળ બેઠા બેઠા જ તે આપણે જવાબ આપણને મળી જાય. એને તો એ જગ્યાનો પ્રભાવ છે, એને ત્યાંની એનર્જી એટલી બધી હાઈ છે કે આપણા મનના પ્રશ્ન બધા એને જવાબ મળી જાય અને ઉપરથી આપણું મન પણ શાંત બની જાય. તો શું આપણે આપણા ઘરને મંદિર ન બનાવી શકીએ? જરૂર બનાવી શકીએ. આપણે પણ રોજ પૂજા પાઠ કરીએ છીએ, ઘરમાં બેસીને યોગ કરીએ છીએ. અમે પણ જો સેન્ટરમાં જઈએ ને તો ત્યાંનું વાતાવરણ એટલું બધું શુદ્ધ હોય અને પોઝિટિવથી ભરેલું હોય. જો ઘરની અંદરના ઘણા બધા થોડાક નાના મોટા વાતો હોય ત્યાં આગળ લઈને ગયા હોય ને તો એ બધું મન આપણું ત્યાં આગળ થોડીક વાર માટે પણ બેસે ને તો એકદમ શાંત થઈ જાય. એને ખબર નહીં કેમ એ જગ્યાનું વાતાવરણનો પ્રભાવ આપણા મન ઉપર એટલો બધો પડે ને કે અહીંથી ગયા હોય એકદમ ગુસ્સામાં ને ત્યાં આગળ આપણે મન એકદમ શાંત કરીને ઘરે
આવીએ એને તો એ જગ્યાનો પ્રભાવ છે. તો એ જગ્યા આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ એને એ કઈ રીતે પોઝિટિવ થિંકિંગથી એને જેવી રીતે મંદિરોમાં જઈએ અને પોઝિટિવ થિંકિંગ આપણને દેખાય છે એવી જ રીતે આપણે આપણા ઘરને પણ બનાવી શકીએ. એ કઈ રીતે? જેમ કે આપણે મંદિરમાં જઈએ તો આપણે શું સમજીએ છીએ કાં તો ભગવાનનું ઘર છે એને સેન્ટરમાં હું જાઉં છું તો હું શું સમજું છું કે આ તો મારા શિવ બાબાનું ઘર છે એને તો આપણે આપણા ઘરને પણ શિવ બાબાનું જ ઘર સમજીએ અને શિવ બાબાનો ભંડારો છે, શિવ બાબાનું આ રસોઈ ઘર છે, એમાં મારે બેસી અને હું બધા માટે રસોઈ બનાવું છું ને એ મહાપ્રસાદ મારે બધાને જમાડવાનો છે. જો મનની અંદર એવી ધારણા હશે ને તો ઓટોમેટિક ઘર એક મંદિર બની જશે અને ઘરમાં આવનારા જે બહારની વ્યક્તિ હશે ને એને પણ અહીંયા આગળ પોઝિટિવિટીનું વાતાવરણ મળી જશે અને આ વાતાવરણ છે ને એ ઘરની એનર્જીને એકદમ સમજવાનું છે કે ભગવાને મને આ ઘરમાં ટ્રસ્ટી બનાવીને મોકલી છે, એક સેવાધારી કરીને મોકલી છે, તો મારે બસ આ ઘરની સેવા કરવાની છે, આ ઘરને સુખ શાંતિ અને પ્રેમ આપવાનો છે અને ભગવાનના આ ઘરના કિચનને પણ એક ભગવાનનો ભંડારો સમજી અને એની અંદર રસોઈ બનાવી અને આપણે આપણા સભ્યોને જમાડવાના. તો શું થશે ખબર છે? એ એક મહાપ્રસાદ બની જશે અને એ પ્રસાદ જમવાવાળા બધા જ અને સુખ શાંતિ પ્રેમનો અનુભવ પણ કરશે. ત્યારે ચાલો વાતો વાતોમાં મેં બધું જ કામ કરી નાખ્યું, A to Z સવારનું બધું જ કામ થઈ ગયું. એને કચરા પોતા તો સાક્ષીબેને કરી જ નાખ્યા હતા, પણ બહારના બધા જ કચરા કાઢી નાખ્યા, વાસણ માંજી નાખ્યા, કપડાં સૂકવી નાખ્યા, બધું જ કામ કરી નાખ્યું તમારી સાથે વાતો કરીને. અને તો ચાલો સાથે સાથે મેં ઘરની અંદર આવી અને રસોઈ પણ માંડી દીધી અને રસોઈ પણ બનાવી લઈએ. તો ચાલો, એક બેનની કમેન્ટ એવી પણ હતી કે બેન રસોઈ કરી નાખીએ ને એવું નહીં બોલવાનું, કરી નાખીએ એવું નહીં બોલવાનું, હે ને કરી લઈએ એવી રીતે બોલવાનું. હા, પણ મને એ વાતની કાંઈ ખબર નહોતી. સોરી, હું કાન પકડું છું, કારણ કે મને એ વાતની કાંઈ ખબર જ નથી. હજી પણ એવી કોઈ માહિતી નથી. મને પહેલી જ વખત આવી વાત જાણવા મળી. તો હું કોશિશ કરીશ મારા શબ્દોમાં કે હું કરી નાખીએ એમ નહીં બોલું, પરંતુ કરી લઈએ એવું રીતે બોલીશ. તો ચાલો, મેં આજે રસોઈમાં બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક, સરસ મજાનો સલાડ કર્યો છે અને સાથે સાથે બનાવ્યું છે પૈણો અને સાકર ટેટીનો પૈણો. આજ સરસ મજાની સાકર ટેટી વેચાવા આવી હતી તો મેં બાબા માટે છે ને સરસ મજાનો પૈણો બનાવી લીધો છે. ચાલો, ગુવાર બટેટાનું શાક પણ સરસ મજાનું તૈયાર છે અને કોથમીર પણ આજે અને મેં લઈ લીધી હતી. બહુ સરસ કોથમીર આવી હતી તો મેં એને પણ પાણીમાં ડુબાડીને રાખી મૂકી હતી. ચાલો, સરસ મજાની બાબાને થાળી ધરી દઈએ, ખૂબ પ્રેમથી દિલથી થાળી ધરીએ. અને ત્યાં તો સાક્ષીબેન આવી ગયા હતા એટલે મેં ને સાક્ષીએ બંને જમી લીધું. ચાલો, વાસણ મંજાઈ ગયા, પ્લેટફોર્મ એકદમ મસ્ત થઈ ગયું. ચાલો, વાગી ગયા છે 2:45. સાક્ષી ગઈ થોડીક વાર પહેલાં, કામ બધું થઈ ગયું. ચાલો, આ ડબ્બા નવા આવ્યા છે ને એને સાંજે ભરવાના છે. અત્યારે હવે સૂઈ જવું છે, અત્યારે કાંઈ કામ નથી કરવાનું, થોડીક વાર આરામ. ચાલો, એ ડબ્બા ભરી લઈશું સાંજે. ચાલો, કિચન થઈ ગયું એકદમ મસ્ત ક્લીન. કપડાં પણ લઈ લીધા, સુકાઈ ગયા, સંકેલી લીધા અને ચાલો હવે થોડીક વાર માટે આરામ. જો મોટા મોટા પક્ષીઓ પણ આવે છે, નાના નાના ચકલા પણ આવે છે ને મોટા મોટા પંખીડાઓ પણ આવે છે. અને બપોર વચ્ચે નીંદર નહોતી આવતી, કોશિશ કરી મેં સૂવાની પણ નીંદર નહોતી આવતી, એટલે થોડીક વાર માટે હું બહાર આંટા મારતી હતી ને તો મેં જોયું કે પંખીડા બધા ખૂબ કલરવ કરતા હતા. પછી પાછું પાણી મેં ભરી દીધું અને ચણ પણ નાખી દીધું ને પછી હું સૂઈ ગઈ બપોરે. અને ચાલો, સાંજ પડી ગઈ છે અત્યારે અને સાંજના સમયે સાક્ષી આવી ગઈ અને મેં અને સાક્ષી અને કિશનભાઈ પણ હે ને હું નહીં કરાવું કરતો કરતો બેસી ગયો અને અમને સાથે સાથે મદદ કરાવે છે ને. ગમે ત્યારે અમે કામ ચીંધીએ ને છોકરાઓને, એટલે છોકરાઓને શું થાય ખબર છે? મનમાં છોકરાઓને એમ થાય કે જો અમે હા પાડશું ને કામ કરવાની તો આ લોકોને ટેવ પડી જશે અમને કામ ચીંધવાની એમ. એટલે એ લોકો ના જ પાડે, પહેલી વખત છે ને ના જ પાડે, ના ના એ અમારાથી ન થાય એમ. પણ કરાવે ખરા, પણ એ ના કરતાં કરાવે. જો કિશનભાઈ બેસી ગયો છે, હજી નિખિલભાઈ આવ્યો નથી, એ બહારગામ ગયો છે આજે, હજી એ ઘરે આવ્યો નથી. ઘર એકદમ સૂનું સૂનું લાગે ધાનુબેન વગર તો. ને ચાલો, અમે બધા જ ડબ્બા જે લીધા હતા ને એ બધા જ અત્યારે ભરીએ છીએ ને. બધી અલગ અલગ જગ્યાએ બધી વસ્તુ પડી હતી, એને ઉપરના ડબ્બામાં પડી હતી, અલગ અલગ જગ્યાએ બધી પડી હતી સાચવી રાખેલી. કરિયાણું બધું એકી સાથે હોય ને તો આપણને એકદમ નજરની સામે બધું દેખાય. તો બધું ચાલો અલગ અલગ હતું ને એ બધું જ અમે એક
જગ્યાએ ગોઠવી દીધું. અને બધું નજરની સામે રહે તો વધારે પડતું કાંઈ ગોતવું પડે નહીં. તો કિશનભાઈ પણ ચાલો પોતાની બુદ્ધિ ચલાવે છે અને અમારી સાથે એ કામ કરવા બેસી ગયો છે એને. તો ચાલો સરસ મજાનું કિચન હમણાં તૈયાર થઈ જશે. સાક્ષી એની રસોઈ વસોઈ બધું કરી નાખ્યું છે. હજી વાસણ માંજવાના, જમવાનું બધું જ બાકી છે. પણ સાક્ષી કહે કે મમ્મી ચાલો ને અત્યારે જ કરી લઈએ, કારણ કે મારે પણ સેવામાં જવાનું હતું. એટલે સાક્ષી કહે કે મમ્મી તમે જતા રહેશો ને તો મને કંટાળો આવશે પછી, એટલે તમે છો ને ત્યાં જ તે કરી લઈએ. તો અત્યારે વાગ્યા છે લગભગ 7:30 થી 8 વાગવા આવ્યા હશે. અને ચાલો અમારું કામ હવે ધીમે ધીમે પૂરું થાય છે અને પૂરા તરફ છે. કારણ કે બધા જેટલા ડબ્બા કાઢ્યા છે ને એ બધા હવે ફરી વખત પાછા હમણાં ઉટકશું. અને જો ગોઠવાઈ તો ગયું, પણ સંજેરો કરવાનો હોય ને એમાં બહુ વાર લાગે. એને ઘણી બધી વસ્તુ આવી હતી, ખીચડિયા ચોખા ને એવું બધું આવ્યું હતું. તે તો સંગ્રહ કરવાની જ વસ્તુ હોય, ઝાઝી હોય, એ બધું જ સાફ કરી નાખ્યું છે અને રડિયું પણ દઈ દીધું છે. તો એને ચાલો ઉપરના ડબ્બામાં બધામાં ગોઠવી દઈશું. જે વધારે કરિયાણું હોય ને એ બધું જ ઉપર જવા દઈએ અને થોડું થોડું ઓછું હોય, કિલો 500 હોય તો એ બધું નીચે રાખીએ. એને તો જો સરસ મજાનો મારો ઘોડો તૈયાર થઈ ગયો. અને જો આ કેટલા સરસ મજાના ડબ્બા છે ને, એકદમ એર ટાઈટ છે. તો એ એમને બહુ જ ગમ્યા. તો અમે ફરી વખત પાછો એક સેટ મંગાવ્યો. એને એક મોટા જે 2.5 કિલોવાળા ડબ્બા છે ને એ એક સેટ મંગાવ્યો, અને એક 200 ગ્રામ 250 ગ્રામવાળા છે ને એ એક સેટ મંગાવ્યો. 2 સેટ અમે મંગાવ્યા છે. આ નાના ડબ્બા છે ને એ બહુ જ સરસ છે, એકદમ એર ટાઈટ છે. તો એની જરૂરિયાત હતી, કારણ કે નાની નાની વસ્તુ બધી હોય એ બધા નાના ડબ્બામાં તે સચવાય, અને મોટી મોટી વસ્તુ હોય એ મોટા ડબ્બામાં સચવાય. ચાલો સરસ મજાનો ઘોડો તૈયાર થઈ ગયો છે. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો જાઉં છું અત્યારે પાઠશાળાની સેવામાં. અત્યારે આ રૂમની અંદર લાઇટ નથી, લાઇટ ઉડી ગઈ છે. લાઇટ લેમ્પ ઉડી ગયો છે, ખાલી બાબાની જ લાઇટ ચાલુ છે. તો ચાલો બાબાને રજા લઈ લઈએ અને બાબાને સાથે પણ લઈ લઈએ. ચાલો હું આ વ્લોગને અહીંયા જ પૂર્ણાહુતિ કરું છું, અહીંયા જ પૂરો કરું છું. કાલ નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરું છું. ત્યાં સુધીમાં ચાલો, જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. એક નાની એવી કમેન્ટ પણ જરૂર કરજો. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.